સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખ છે તે જાહેર થઈ ચૂકી છે અને ત્રણેય પક્ષ છે તે પોતાની જે રીતે કહી શકાય કે તૈયારીઓ છે તે હવે શરૂ કરી દીધી છે। ત્યારે આજે કોંગ્રેસની છે તે સૌરાષ્ટ્ર ઝોનની બેઠક રાજકોટ ખાતે યોજાઈ હતી ને આપણી સાથે પાલભાઈ આંબલિયા છે, તેમની સાથે વાત કરીએ। પાલભાઈ, કોંગ્રેસની તૈયારી કઈ રીતની છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આપ સૌ પરિચિત છો કે જે રીતે દરેક જિલ્લાની અંદર આ વખતે કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરી લીધી। પસંદગી કર્યા પછી એની સમીક્ષા બેઠકો થઈ। સમીક્ષા બેઠકો થયા પછી તાલુકા કક્ષાએ એક ચૂંટણી સમિતિ હતી, એની વચ્ચે નામો આવ્યા, જિલ્લા સમિતિની વચ્ચે નામો આવ્યા, નિરીક્ષકોની વચ્ચે નામો આવ્યા। અત્યાર સુધીમાં તમે જોયું હશે કે કોંગ્રેસમાં ક્યાંય કરતાં ક્યાંય એક પણ વિવાદ વગર શાંતિપૂર્ણ રીતે ઉમેદવારોની ખૂબ સારી રીતે પસંદગી થઈ છે અને ખૂબ વહેલી થઈ છે, બરાબર છે। અચાનક જ ચૂંટણીની જે જાહેરાત થઈ પણ તેમ છતાંય આજે કોંગ્રેસ પક્ષ, આજે પણ તમે અહીંયા જોયું હશે કે જેટલા જિલ્લા પ્રમુખોએ વાત કરી, નિરીક્ષકોએ વાત કરી, તો તમામે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને એ વિશ્વાસ અગાઉની જે પૂર્વ તૈયારીઓ છે એ તૈયારીઓના આધારે વ્યક્ત કર્યો છે અને એના આધારે હું પણ કહું છું કે 100% સ્થાનિક સ્વરાજ્યમાં કોંગ્રેસ જીતશે, જીતશે અને જીતશે। આમ તો તમે ઘણા ખેડૂતોના મુદ્દા ઉઠાવતા આવો છો, પરંતુ હવે ચૂંટણીને લઈને જે ગામડાની અમુક તકલીફો છે, ખેડૂતોની તકલીફો છે, એ ચૂંટણીને લઈને શું આમ એને કયા મુદ્દાને લઈને? જો ગુજરાતના ખેડૂતો હોય કે ગામડું હોય, તમે પરિણામ દર વખતે જુઓ છો કે હંમેશા સત્તાની વિરુદ્ધમાં લોકોએ રોષ વ્યક્ત કર્યો છે। ઈવીએમ કારગર હતા પણ હવે બહુ ઈવીએમ ઉપર મારો થયો એટલે ભાજપે બહુ સિસ્ટમેટિકલી બે પગવાળા ઈવીએમ મૂક્યા છે, જે એક ત્રીજી પાર્ટી સ્વરૂપે બે પગવાળું ઈવીએમ આવ્યું છે ને જેનું કામ છે ભાજપ વિરોધી જે મત છે એ મતને કેવી રીતે લઈ જવા અને ભાજપને કેવી રીતે જીતાડવી। તો જેવી રીતે લોકો ઈવીએમથી, ગામડાના લોકો, ખેડૂતો જેવી રીતે ઈવીએમથી જાગૃત થયા છે, એવી રીતે મને પૂરો વિશ્વાસ છે કે આ બે પગવાળા જે ઈવીએમ નવી પાર્ટી આવી છે એ બે પગવાળા ઈવીએમને પણ ઓળખશે અને ભાજપને એ જે સિસ્ટમેટિકલી આ બે પગવાળા ઈવીએમ મૂક્યા છે એને ક્યાંય સફળ નહીં થવા દે, ભાજપની નીતિને સફળ નહીં થવા દે અને લોકોનો જે રોષ છે એ 100% સરકારની વિરુદ્ધમાં પડશે અને સરકારને સબક શીખાડશે કે જો ખેડૂતો અને ગામડાને તોડવાનો પ્રયત્ન કરશો તો તમારી સરકાર છે એ ખેડૂતો તોડી નાખશે। પાલભાઈ, ખાસ કરીને આજ વખતે ત્રીજી પાર્ટી પણ આવી છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તો ચૂંટણીનો જંગ હતો જ, પણ આજ વખતે ત્રીજી પાર્ટી આવી છે અને જો વિપક્ષ જ વિપક્ષના મત કપાશે તો શાસક પક્ષને ફાયદો થશે। તો આ કોંગ્રેસની આમ આદમી પાર્ટી સામે કઈ રીતની રણનીતિ હશે? અરે મેં એ તો કહ્યું તમને, આ બે પગવાળું ઈવીએમ એટલે કોણ? આમ આદમી પાર્ટી। બે પગવાળું ઈવીએમ કોણ? પેલા શું હતું, ઈવીએમમાં મત ડાયવર્ટ કરતી હતી ભાજપ, હવે ખબર પડી ગઈ છે કે ઈવીએમમાં સુપ્રીમ કોર્ટ સુધીની જે લડાઈ છે પછી ઈવીએમમાં હવે કઈ એનું હાલે એમ નથી, એટલે બે પગવાળા ઈવીએમ એટલે આમ આદમી પાર્ટી મૂકી છે કે જે મત છે એને ડાયવર્ટ કરે, બરાબર છે। જે સરકાર સામેનો રોષ છે એને ડાયવર્ટ કરીને અડધા મત લઈ જાય, 25% મત લઈ જાય, 10% મત લઈ જાય અને સામાન્ય રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં મતની હારજીતનું માર્જિન 50-100 મતથી ની આસપાસ હોય છે, 200-500 મતની આસપાસ હોય છે, એટલે બહુ સિસ્ટમેટિકલી ઈવીએમ ની જગ્યાએ બે પગવાળું ઈવીએમ છે એ ભાજપે મૂક્યું છે અને ગુજરાતના નાગરિકો બે પગવાળા ઈવીએમને સારી રીતે ઓળખી જશે। પાલભાઈ, ભાજપે આજે વખતે એક મોડસ ઓપરેન્ડી અપનાવી છે કે જે યુવા ચહેરાઓ છે, જેના સોશિયલ મીડિયાની અંદર વધારે ફોલોવર છે, તેવા પાસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવે છે। તો કોંગ્રેસ આ મુદ્દે કઈ રીતે સામે લડશે? યુવા જો ભાજપ છે એ દરેક વખતે નવા નવા પ્રોપોગંડા અજમાવે છે, બરાબર છે। તમે જોશો તો એ તમે જે કહો છો કે જે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો છે એમને ટિકિટ આપે છે, પણ લોકો બહુ સારી રીતે સમજે છે, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સરો હોય કે કોઈ પણ હીરોને લઈ આવે, બરાબર છે, લોકો એને જાકારો આપશે ને આપશે। એની સામે રણનીતિ કોંગ્રેસે કરવાની જરૂર નથી, એની સામેની રણનીતિ લોકો ઓટોમેટિકલી અત્યારે કરી જ રહ્યા છે અને લોકોએ મન મનાવ્યું છે, આપ હોય કે એનો બાપ હોય, બરાબર છે, આ વખતે આપણા મતનો ક્યાંય દુરુપયોગ ન થાય એના માટે બહુ લોકો સચેત છે અને નહીં ભાજપને એટલે કે નહીં બાપને આપે કે નહીં આપને આપે, આ 100% પાક્કું છે। જી ચોક્કસથી। તો આ હતા પાલભાઈ આંબલિયા કે જેમને
પોતાનો વિશ્વાસ છે તે વ્યક્ત કર્યો છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર કોંગ્રેસ જીતે તેવો વિશ્વાસ પોતે વ્યક્ત કર્યો છે. પરંતુ કોણ જીતશે અને કોણ હારશે તો આવનારા સમયમાં જનતા જનાર્દન જ નક્કી કરશે. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ.